અફઘાનિસ્તાનના નાગરિક સામે નકલી દસ્તાવેજો બનાવી ભારતીય નાગરિકતા મેળવવાનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે। સુરત ક્રાઇમ બ્રાન્ચે મોહમ્મદ અમીર જાવેદ ખાનને નકલી જન્મ પ્રમાણપત્ર તૈયાર કરવાના આરોપસર ધરપકડ કરી છે। મળતી માહિતી મુજબ આરોપી લગભગ 1 વર્ષ પહેલા પોતાના પરિવાર સાથે સુરતમાં આવ્યો હતો અને અહીં કાપડનો ધંધો કરી રહ્યો હતો। આરોપીએ મહારાષ્ટ્રમાંથી બોગસ જન્મ પ્રમાણપત્ર તૈયાર કરાવ્યું હતું। આ નકલી ડોક્યુમેન્ટના આધારે તેણે ભારતીય નાગરિકતા મેળવવાનો પ્રયાસ કર્યો હતો। આરોપી બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને ભારતીય પાસપોર્ટ પણ મેળવવામાં સફળ રહ્યો હતો અને તે પાસપોર્ટના આધારે તે યુએઈ પણ ગયો હતો। હાલ આરોપીને મદદ કોણે કરી, નકલી ડોક્યુમેન્ટ કઈ રીતે અને કોના મારફતે બનાવવામાં આવ્યા, સાથે જ અન્ય કોઈએ પણ આ પ્રકારના ડોક્યુમેન્ટ્સ મેળવી લીધા છે કે કેમ તેની પણ તપાસ ચાલુ કરવામાં આવી છે। કામગીરી દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમને એક ઇન્ફોર્મેશન મળી કે એક અફઘાની નેશનલ છે જે બોગસ પાસપોર્ટ બનાવી અને ઘણા સમયથી સુરતમાં રહ્યો છે। સુરતમાં એણે બોગસ પાસપોર્ટ બોગસ ડોક્યુમેન્ટના આધારે મેળવ્યો છે। આ ઇન્ફોર્મેશનના આધારે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન. ગોસ્વામી અને એની ટીમણે એક મોહમ્મદ આમિર જાવેદ ખાન જે મૂળ કાબુલ અફઘાનિસ્તાનનો રહેવાસી છે, 2018માં 1 વર્ષના વિઝિટર વિઝા ઉપર આવ્યો હતો દિલ્હી અને ત્યારબાદ સુરત આવ્યો અને એના વિઝિટર વિઝા પૂરા થયા બાદ આ માણસે સુરતમાં પોતાના અલગ અલગ એક એના મહારાષ્ટ્ર જાલનાના મિત્ર મારફતે અલગ અલગ ડોક્યુમેન્ટ્સો, આધાર કાર્ડ, પાન કાર્ડ, ઇલેક્શન કાર્ડ, બધા જ બોગસ ડોક્યુમેન્ટો બનાવી અને એક બીજો પાસપોર્ટ, ભારતીય પાસપોર્ટ મેળવેલો હતો। આ ભારતીય પાસપોર્ટ મેળવ્યા બાદ પણ આ ભારતીય પાસપોર્ટ ઉપર યુએઈ, અફઘાનિસ્તાન એ ટ્રાવેલિંગ પણ કરી ચૂક્યો છે અને ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઇન્ફોર્મેશનના આધારે એની ધરપકડ કરી છે। એની